હાલો જી, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ એક્ઝામ ટુડે. આજે છે 23 જુલાઈ અને 23 જુલાઈ 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 23 જુલાઈ 2024 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં પાઈ સન્નિકટન દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો ફ્રેન્ડ વાત થઈ છે અહીંયા પાઈ સન્નિકટન દિવસની. એ દર વર્ષે 22 જુલાઈએ મનાવવામાં આવે છે. 22 જુલાઈએ પાઈ સન્નિકટન એટલે કે પાઈ એપ્રોક્સિમેશન ડે. ફ્રેન્ડ, તમે બધા જો મેથ્સ ભણી હશે તો તમને ખ્યાલ હશે કે આ પાઈનો સાઇન છે અને પાઈની વેલ્યુ હોય છે 22/7, બરાબર? 22/7 એની વેલ્યુ હોય છે. અને તો તમે એમ કેલ્ક્યુલેટરમાં 22/7 કરો તો એની વેલ્યુ હવે 3.14, એપ્રોક્સિમેટલી 3.14 આપણે એને માનીએ. તો હવે આ પાઈ સન્નિકટન દિવસ એટલે કે પાઈ એપ્રોક્સિમેશન ડે જે છે 22 તારીખે મનાવવામાં આવે. એટલે કે આ 22 તારીખ અને 7મો મહિનો, બરાબર? 22 તારીખ અને 7મો મહિનો, 22/7 એની વેલ્યુ હોય એટલે 22 તારીખ અને 7મા મહિને પાઈ સન્નિકટન દિવસ મનાવવામાં આવે. હવે તમને એમ પૂછવામાં આવે કે પાઈ દિવસ ક્યારે મનાવવામાં આવે? તો મિત્રો એ માર્ચ મહિનો એટલે કે ત્રીજો મહિનો માર્ચનો હોય છે અને 14 તારીખ, બરાબર? 3.14 એની વેલ્યુ હોય એટલે કે 14 માર્ચે પાઈ દિવસ મનાવવામાં આવે અને 22 જુલાઈએ પાઈ સન્નિકટન દિવસ મનાવાય. મિત્રો હાલમાં 20 જુલાઈએ આંતરરાષ્ટ્રીય ચેસ દિવસ, 18 જુલાઈ નેલ્સન મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસ, 17 જુલાઈ વિશ્વ આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ, 16 જુલાઈ ICARનો સ્થાપના દિવસ, 15 જુલાઈએ વિશ્વ યુવા કૌશલ દિવસ, 14 જુલાઈ બેસ્ટિલ દિવસ, 12 જુલાઈ મલાલા દિવસ, 11 જુલાઈ વિશ્વ જનસંખ્યા દિવસ, 10 જુલાઈએ રાષ્ટ્રીય માછલી ખેડૂત દિવસ. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં ડૉક્ટર MS વિલિયાથાનનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો MS વિલિયાથાન મિત્રો એક પ્રખ્યાત ડૉક્ટર હતા. કોણ હતા? ડૉક્ટર હતા. હવે આ ઇમ્પોર્ટન્ટ કેમ છે? કારણ કે 2002માં એમને પદ્મશ્રી મળ્યો હતો. પ્રશ્ન એમ જ પૂછાશે. 2002માં એમને પદ્મશ્રી મળ્યો હતો અને 2009માં એમને પદ્મ વિભૂષણ મળ્યો હતો. 2009માં પદ્મ વિભૂષણ મળ્યો હતો. તો ડૉક્ટર હતા. ગુજરાતના કયા જિલ્લાની પોલીસને પ્રતિષ્ઠિત સ્કોચ ગોલ્ડ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે? તો ફ્રેન્ડ, ગુજરાતના કયા જિલ્લાની પોલીસને પ્રતિષ્ઠિત સ્કોચ ગોલ્ડ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી? તો આમાં રાઈટ આન્સર થશે ડાંગ જિલ્લાની. કયા જિલ્લાની? ડાંગ જિલ્લાની પોલીસને સન્માનિત કરવામાં આવી છે. સ્ટાર માર્ક કરજો મિત્રો, ઇમ્પોર્ટન્ટ રહેશે આ. હાલમાં સુલતાન ઇબ્રાહિમ ઇસ્કંદરનું કયા દેશના સમ્રાટના રૂપમાં રાજ્યાભિષેક કરાયું છે? તો ટૂંકમાં મલેશિયાના નવા કિંગ બની ગયા છે હવે સુલતાન ઇબ્રાહિમ ઇસ્કંદર. સ્ટાર માર્ક કરજો, આ પણ મલેશિયા રાઈટ આન્સર છે. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી કહું છું, ગુજરાત હાઈકોર્ટ પટાવાળા બેલીફ, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ PSI LRD ક્લેરિકલ GPSC માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર સાથે ઓલિમ્પિક પેરાઓલિમ્પિક કોવિડ IPL GI ટેગ બલેનામ ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 વર્લ્ડ કપ, T20 વર્લ્ડ કપ, G20 સમિટ, અયોધ્યા જીકે, ઇલેક્શન જીકે જેવી ટોટલ 44થી વધારે કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નો, છેલ્લા એક વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર્સ. તો PDF માટે માત્ર 250 રૂપિયા 9510411961 ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં PDF મળી જશે. ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર્સ આપણું પૂછાયું છે, કારણ કે તારીખ સાથે આપણે 10,000 પ્રશ્નો, કઈ તારીખે કયો કરંટ અફેર્સનો પ્રશ્ન બન્યો હતો એની સાથે PDF આપીએ. હાલમાં મનોલો માર્કેજ કયા દેશની ફૂટબોલ ટીમના મુખ્ય કોચ બન્યા છે? તો મનોલો માર્કેજ કયા દેશની ફૂટબોલ ટીમના મુખ્ય કોચ બન્યા? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આપણો દેશ ભારત, બરાબર? ભારતની ફૂટબોલ ટીમના હવે કોચ બની ગયા છે મનોલો માર્કેજ. મિત્રો વાત કરીએ તો નાગર વિમાનન પર એશિયા પ્રશાંત મંત્રી સ્તરીય સંમેલનની મેજબાની ભારત કરશે. ભારતે વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સનો ખિતાબ જીત્યો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સૌથી વધારે ફોલો કરવાવાળા ગ્લોબલ લીડર નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન છે. ભારતીય મહિલા પાયલટ ભાવના કંટે પિચ બ્લેક સૈન્ય અભ્યાસમાં હાલમાં ભાગ લઈને ઇતિહાસ રચ્યો છે. બીજો એશિયા પ્રશાંત મંત્રી સ્તરીય સંમેલન ભારતમાં આયોજિત કરાયું છે. હાલમાં કોણે UPSCના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યું? તો ફ્રેન્ડ, UPSCમાં હાલમાં થોડીક બબાલ ચાલી રહી છે, બરાબર? OBC અને EWS સર્ટિફિકેટને લઈને વિવાદ ઊભો થઈ ગયો છે મોટો. અને મૂળ ગુજરાતના છે મનોજ સોની, જેમને નરેન્દ્ર મોદીએ UPSCના અધ્યક્ષ બનાવ્યા હતા અને એમનો કાર્યકાળ હતો મિત્રો 2029 સુધી. 2029 સુધી એમનો કાર્યકાળ હતો. UPSC એટલે કે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન. જેવી રીતે આપણા ગુજરાતમાં GPSC હોય છે, એવું કેન્દ્ર લેવલ પર UPSC હોય છે. UPSCની પરીક્ષા આપીને લોકો IAS બનતા હોય, IPS બનતા હોય, IFS બનતા હોય.
તો હવે મનોજ સોનીજીએ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું છે. છત્રપતિ શિવાજી મહારાજનો હથિયાર વાઘનખ લંડનથી ક્યાં લાવવામાં આવ્યો? તો મિત્રો છત્રપતિ શિવાજી મહારાજનો હથિયાર હતો, પ્રખ્યાત હથિયાર હતો વાઘનખ. બરાબર, એ વાઘનખથી તેઓ પોતાના દુશ્મનને ચીરી નાખતા હતા, ફાડી નાખતા હતા. એ વાઘનખ જે છે લંડન લઈ જવામાં આવ્યો હતો અને પાછું ભારત સરકારની મદદથી એને મુંબઈ લાવવામાં આવ્યો છે. બરાબર, છત્રપતિ શિવાજી મહારાજનો હથિયાર વાઘનખ હવે લંડનથી મુંબઈ લાવવામાં આવ્યો. હાલમાં પીએમ મોદીએ ક્યાં વિશ્વ ધરોહર સમિતિના 46મા સત્રનું ઉદ્ઘાટન કર્યું છે? તો આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમણે વિશ્વ ધરોહર સમિતિના 46મા સત્રનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? તો રાઈટ આન્સર છે એમાં ન્યૂ દિલ્હી ખાતે. ન્યૂ દિલ્હીમાં આવેલું છે ભારત મંડપમ, અને ભારત મંડપમમાં આ 46મા સત્રનું ઉદ્ઘાટન કર્યું. ભારતનો પ્રથમ રાષ્ટ્રીય ટોલ ફ્રી એન્ટી નાર્કોટિક્સ હેલ્પલાઇન નંબર કયો બની ગયો છે? તો ફ્રેન્ડ હવે તમે પણ આ ધ્યાન રાખજો, 1933 જે છે એ રાષ્ટ્રીય ટોલ ફ્રી એન્ટી નાર્કોટિક્સ હેલ્પલાઇન નંબર બની ગયો છે ભારતનો. હાલમાં સીએજી ગિરીશચંદ્ર મુર્મુએ ક્યાં ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ઓડિટ ઓફ લોકલ ગવર્નન્સનું ઉદ્ઘાટન કર્યું છે? તો કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા, CAG. બરાબર, હુ ઇઝ CAG નાવ? ગિરીશચંદ્ર મુર્મુ ઇઝ ધ કેગ ઓફ ઇન્ડિયા, અને એમણે ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ઓડિટ ઓફ લોકલ ગવર્નન્સ, બરાબર, એનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે, ઇનોગ્રેટ ક્યાં કર્યું છે? તો રાઈટ આન્સર થશે આમાં આપણા ગુજરાતમાં. બરાબર, ગુજરાતમાં કર્યું છે. હવે ગુજરાતમાં કર્યું છે તો ગુજરાતીઓ માટે આ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ રહી જાય છે. થોડી ગુજરાતની વાત કરીએ ફ્રેન્ડ. ગુજરાતના CM તમને ખ્યાલ છે, રાજ્યપાલ ખ્યાલ છે, કેપિટલ ખ્યાલ છે ગાંધીનગર. ક્યારે બન્યું હતું? 1971માં બન્યું. રાજકોટ સ્ટેડિયમનું નામ નિરંજન શાહના નામ પર રખાયું. ભારત ઓલિમ્પિક અનુસંધાન કેન્દ્ર એટલે કે ઇન્ડિયા ઓલિમ્પિક રિસર્ચ સેન્ટરનું ઉદ્ઘાટન ગાંધીનગરમાં કરાયું છે હાલમાં. ગુજરાતે પવન ઉર્જા સ્થાપિત ક્ષમતામાં પુરસ્કાર જીત્યો છે, ટોપનો પુરસ્કાર જીત્યો. ગુજરાતમાં સ્થિત સ્મૃતિવન સ્મારક મ્યુઝિયમને યુનેસ્કોના પ્રિક્સ પુરસ્કાર માટે પસંદગી થઈ. ગુજરાત સરકાર શિક્ષા રિફોર્મ ઓનલાઈન શિક્ષણ મંચ લોન્ચ કરશે. આટલું તમારે ગુજરાત વિશે યાદ રાખવાનું. હાલમાં સરકારે વિમાનના તમામ સાધનો પર કેટલા ટકા એક સમાન IGST લાગુ કરી છે? તો જે વિમાનના જે મિત્રો પુર્જા હોય છે, બરાબર, જે સામાનને મર્જ કરીને વિમાન બનાવવામાં આવે, બરાબર, તો એ સાધનો પર હવે 5% 0.5% IGST લાગુ કરી છે સરકારે. બરાબર, GST કાઉન્સિલની 53મી બેઠક, GST કાઉન્સિલની 53મી બેઠકનું હાલમાં આયોજન થયું હતું. આમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ રાજીવ ગાંધી સિવિલ્સ અભય હસ્તમ યોજનાનું શુભારંભ કર્યું? તો રાજીવ ગાંધી સિવિલ્સ અભય હસ્તમ યોજના, એનું શુભારંભ કોણે કર્યું છે? તેલંગાના સરકારે. કોણે કર્યું છે? તેલંગાના સરકારે. મિત્રો વાત કરીએ તેલંગાનાની, તો તેલંગાનાના CM છે રેવંતા રેડ્ડી, અને એમણે જે લોકો તેલંગાનાના છે અને સિવિલ સેવા પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એમના માટે રાજીવ ગાંધી સિવિલ્સ અભય હસ્તમ યોજનાનું શુભારંભ કર્યું છે. CM કોણ છે? રેવંતા રેડ્ડી. રાજ્યપાલ છે મિત્રો તમિલસાહી સૌંદરરાજન, અને તેલંગાનાનું કેપિટલ છે હૈદરાબાદ. ગઈકાલે પણ તમને મેં વાત કરી હતી કે તેલંગાના જે છે એ આંધ્રપ્રદેશ રાજ્યમાંથી છૂટું પડ્યું છે. હાલમાં કોણ ભારતીય કૃષિને ડેટા આધારિત બનાવવા માટે ટૂલ લોન્ચ કરશે? તો ભારતીય કૃષિને ડેટા આધારિત બનાવવા માટે ટૂલ લોન્ચ કરશે ગૂગલ. ગૂગલના CEO છે મિત્રો સુંદર પિચાઈ. હાલમાં યુપીએ $1 ટ્રિલિયન અર્થવ્યવસ્થા બનાવવા માટે કોણે લક્ષ્ય અને પ્રયાસો પર પુસ્તકનું વિમોચન કર્યું? તો ઉત્તર પ્રદેશને $1 ટ્રિલિયન અર્થવ્યવસ્થા બનાવવા સુરેશ ખન્નાએ લક્ષ્ય અને પ્રયાસો પર પુસ્તકોનું વિમોચન કર્યું. હાલમાં PGIMER ભારતનો પહેલો આરોગ્ય સંસ્થાગત મ્યુઝિયમ ક્યાં ખોલશે? તો PGIMER ભારતનો પ્રથમ આરોગ્ય સંસ્થાગત મ્યુઝિયમ ક્યાં ખોલશે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં ચંડીગઢ ખાતે. ક્યાં ખોલશે? ચંડીગઢ ખાતે ખોલશે. PGIMER નું પૂરું નામ છે પોસ્ટ ગ્રેજ્યુએશન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન રિસર્ચ. હાલમાં કોણે લાગત વૃદ્ધિ અને પ્રક્ષેપણનો હવાલો આપી પોતાનું ચંદ્રમા વાઇપર રોવર મિશન રદ કર્યો છે? તો મિત્રો ચંદ્રમા માટે એક મિશન હતો નાસા પાસે, એનું નામ હતું વાઇપર. બરાબર, નાસાનું આ મિશન હતું વાઇપર. હવે એની જે લાગત વૃદ્ધિ છે એ વધી ગઈ છે, અને એને જે પ્રક્ષેપણ જે મિત્રો એમાં પણ લેટ થઈ રહ્યું હતું, તો આ રદ કર્યું છે નાસાએ.
તમને પ્રશ્ન એમ પૂછવામાં આવશે કે વાઇપર ચંદ્રમા મિશન કઈ સ્પેસ એજન્સીનું અથવા કયા દેશનો હતો? તે અમેરિકાની નાસાનું હતું. નાસાનું પૂરું નામ છે નેશનલ એરોનોટિક્સ ફોર સ્પેસ એડમિનિસ્ટ્રેશન. એની સ્થાપના 1958માં થઈ હતી. એનું હેડક્વાર્ટર વોશિંગ્ટન ખાતે આવેલું છે. બિલ નેલ્સન એના ચેરમેન છે. હાલમાં કોના દ્વારા લખાયેલ પુસ્તક પાવર વિથિન ધ લીડરશિપ લેગેસી ઓફ નરેન્દ્ર મોદીનું વિમોચન થયું છે? તો મિત્રો એક પુસ્તક આવી છે પાવર વિથિન ધ લીડરશિપ લેગેસી ઓફ નરેન્દ્ર મોદી. આ પુસ્તકનું વિમોચન કર્યું છે ડૉક્ટર આર બાલસુબ્રમણ્યમ. બરાબર, સોરી, આ પુસ્તકના લેખક છે ડૉક્ટર આર બાલસુબ્રમણ્યમ. મિત્રો હાલમાં જસ્ટ અ માર્સનરી નામથી પોતાનું સંસ્મરણ લોન્ચ કર્યું છે દુવુરી સુબારાવે. ગોટવાયા રાજપક્ષે ધ કોન્સ્પિરન્સી નામના પુસ્તકનું અનાવરણ કર્યું. આર અશ્વિનની આત્મકથા આવી છે આઈ હેવ ધ સ્ટ્રીટ્સ અ કુટ્ટી ક્રિકેટ સ્ટોરી. આલિયા ભટ્ટ બાળકો માટે પુસ્તક લોન્ચ કરી છે ધ એડવેન્ચર્સ ઓફ એડ અ મમ્મા એડ ફાઇન્ડ્સ અ હોમ. સલમાન રુશ્દીનું સંસ્મરણ આવ્યું છે નાઇફ. બરાબર, નાઇફ. ફ્રેન્ડ, રિવિઝનની વાત કરીએ 22 જુલાઈ 2024ની, તો આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસ 20 જુલાઈએ મનાવાય. કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ ક્યાં લોક સંવર્ધન પર્વનું ઉદ્ઘાટન કર્યું? તો એમાં દિલ્હી રાઇટ આન્સર છે. કોના દ્વારા? શૂન્ય ઉત્સર્જન ટ્રક્સ માટે ગિયર શિફ્ટ ચેલેન્જ હેકાથોન શરૂ કરવામાં આવી તો નીતિ આયોગ દ્વારા. ક્યાંના હાઈકોર્ટે સમલૈંગિક કપલને અધિકાર આપ્યા છે? તો દક્ષિણ કોરિયા રાઇટ આન્સર છે. ભારતમાં ટેરેસ પર સૌર પ્રણાલી માટે $240.5 મિલિયન ઋણ સ્વીકૃત કર્યો છે એડીબીએ. હાલમાં ક્યાં હાઇબ્રિડ કોર્ટ રૂમનું ઉદ્ઘાટન થયું? તો દિલ્હી રાઇટ આન્સર છે. કોની પીડબ્લ્યુસી ઇન્ડિયાના અધ્યક્ષના રૂપમાં પસંદગી થઈ? તો સંજીવ કૃષ્ણની. કયા રાજ્યની સરકારે મુસ્લિમ લગ્ન અને તલાક નોંધણી અધિનિયમને રદ કર્યો? તો અસમ રાઇટ આન્સર છે. 2023માં સેલિબ્રિટી બ્રાન્ડ વેલ્યુએશનમાં કોણ ટોપ પર રહ્યું? તો વિરાટ કોહલી. કયા રાજ્યની સરકારે એનસીઆર જેવો એસસીઆર બનાવ્યો છે? તો ઉત્તર પ્રદેશે. ડીએમઆરસીએ કયા દેશના સહયોગથી ઈ વેસ્ટ રિસાયકલિંગ બોક્સ સુવિધાનું ઉદ્ઘાટન કર્યું? તો જાપાન રાઇટ આન્સર છે. હાલમાં કોણ મોટો જીપી ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા? તો શિખર ધવન. યુનેસ્કોના 46માં વિશ્વ ધરોહર સત્રની મેજબાની કરશે ન્યૂ દિલ્હી. કેન્દ્ર સરકારે ક્યાં એક નવા સૈન્ય એરબેઝની મંજૂરી આપી? તો લક્ષદ્વીપ રાઇટ આન્સર છે. કયા રાજ્યની પદ્મશ્રી પુરસ્કાર વિજેતા કમલા પૂજારીનું નિધન થયું છે? તો ઓડિશા રાઇટ આન્સર છે. હાલમાં કોને IFFM 2024માં સન્માનિત કરાશે? તો રામચરણને. ફ્રેન્ડ, ગઈકાલે પ્રશ્ન હતો યુરો કપ 2024નો ટાઇટલ કોણે જીત્યો? તો સ્પેન રાઇટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે ઓક્સફોર્ડ ગ્લોબલ સિટીઝ ઇન્ડેક્સ રિપોર્ટ 2024માં અમદાવાદ કેટલામાં સ્થાને રહ્યું? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ, ટેલિગ્રામ અને એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.